જનમંચ સત્યનો અવાજ દમણની લોકપ્રિય અને પ્રખ્યાત ન્યૂઝ ચેનલે 9 મહિનામાં 12 લાખ પ્લસ વ્યૂઝ પાર કરી નંબર 1 નું સ્થાન યથાવત રાખ્યું છે, જેમાં દર્શક મિત્રોનો મોટો સિંહ ફાળો રહ્યો છે. આભાર. અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો. જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ. મોબાઈલ નંબર 9281105414. ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ. દમણમાં નાની દમણ ખાતે આવેલા કોસ્ટલ રોડ જે નેશનલ હાઈવે તરીકે ડિક્લેર થયો છે અને નેશનલ હાઈવે તરીકે નોટિફાઈડ કરવામાં આવ્યું છે, તે કોસ્ટલ રોડના બેસલોર સર્કલ પાસે એક MH પાસિંગ, મહારાષ્ટ્ર પાસિંગ નું ટ્રકના પાછલું ટાયર એ રોડના કિનારે લાગેલા પેવર બ્લોક ધસી જવાથી ટ્રકનું વ્હીલ જમીનમાં ઘૂસી ગયું હતું. જો કે આ વાત તદ્દન નાની કહેવાય, પરંતુ જોવાની વાત છે કે નેશનલ હાઈવે ડિક્લેર થયેલો આ રોડ અને તેના કિનારે લાગેલા પેવર બ્લોક જે તદ્દન હલકી ક્વોલિટીના હોવાથી અને પેવર બ્લોક જે લગાવવામાં આવેલા છે તે કાર્યની ક્વોલિટી પણ હલકી ગુણવત્તા વાળું હોવાથી માત્ર એક ટ્રકના ટાયરના પ્રેશરથી પેવર બ્લોક જમીનમાં ધસી ગયા અને આ ટ્રકનું વ્હીલ એ જમીનમાં ઘૂસી ગયેલું જોવા મળી રહ્યું છે. આ બનાવને લઈને આખો દિવસ આ ટ્રક આમને આમ જ જોવા મળ્યું હતું. હવે પ્રશાસનના સંબંધિત વિભાગ દ્વારા જે આ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને તેની આ હલકી ક્વોલિટીના કારણે એક ટ્રકનું વ્હીલ જો આ રીતે ધસી જતું હોય તો પછી બાંધકામ કાર્ય ઉપર પ્રશ્નચિહ્ન લાગી જાય. ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને ભ્રષ્ટાચાર મુક્ત દમણની વાત કરીએ તો આ પણ ભ્રષ્ટાચાર જ કહેવાય છે. વિકાસ થવું જોઈએ તેમાં કોઈ બેમત નથી, પરંતુ વિકાસના આડમાં પ્રજાના નાણાંનો દુરુપયોગ ન થવો જોઈએ. પ્રજા ટેક્સ ભરે છે અને એ ટેક્સના આધારે કેન્દ્ર સરકારની તિજોરી ભરાય છે અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાલક્ષી અને પ્રજાના લાભકારી માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે અને એ યોજના અર્થે કેન્દ્ર સરકાર દમણ જેવા સંઘ પ્રદેશ વિસ્તારને વિકાસીય ફંડ આપે છે, પરંતુ એ ફંડનો કેટલો ઉપયોગ અને કેવી રીતે થઈ રહ્યો છે તેની તપાસ પણ પ્રશાસકે લેવી જોઈએ. આ હલકી ક્વોલિટીનું કાર્ય કરવાથી જો પ્રજાને નુકસાન થઈ રહ્યું હોય તો એ કાર્ય ના કહેવાય અને આ કાર્ય પાછળ જે થયેલો ભ્રષ્ટાચાર તેની પૂર્ણ તપાસ થવી જોઈએ અને જે તે સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એવી લોક માંગણી ઉઠી રહી છે. જો કે આ દેખાવે નાનો મુદ્દો લાગી રહ્યો છે, પરંતુ આ બાબતે કોઈને કશું લેવા દેવા નથી, કારણ કે આમાં રાજનીતિ રમવા જેવું કશું નથી. દમણના રાજકીય પક્ષો, નેતાઓ અને સામાજિક કાર્યકર્તા ફક્ત ને ફક્ત રાજનીતિ રમવા માટે આગળ આવે છે. સામાજિક સેવા કરવાની કોઈ પણ પાસે ભાવના દેખાતી નથી. જ્યાં પોતાની રાજકીય રોટલી શીખવી હોય ત્યાં દમણના તમામ નેતાઓ કૂદી પડે છે, પરંતુ જ્યાં પ્રજાને નુકસાન થાય છે અને પ્રજા માટે કોઈ અવાજ ઉઠાવવો હોય ત્યારે એક પણ નેતા રસ્તા પર ઉતરીને આગળ આવતું દેખાતું નથી, જેના કારણે પ્રશાસનને ફાવટ મળે છે અને પ્રશાસન એક ધાર્યું શાસનના કારણે ધાર્યું તેવું કરી લે છે, જેનું નુકસાન પ્રજાને થાય છે અને પ્રજાએ વેઠવું પડે છે. પરંતુ થાય શું, પ્રજા પણ ક્યાં જાય? 5 વર્ષે એકવાર ઇલેક્શન આવે છે અને ત્યારે ચૂંટણીમાં મત આપે છે અને મત આપ્યા બાદ સરકારને ચૂંટાઈ લાવે છે અને આશા રાખે છે કે સરકાર તેમના માટે કશું કરશે, પરંતુ કોઈ પણ સરકાર હોય, પરિસ્થિતિ બદલાતી નથી, લોકોની સમસ્યા બદલાતી નથી, લોકો ત્યાંને ત્યાં જ છે. વિકાસના નામે ફક્ત લોકોને સપના બતાવવામાં આવે છે. આ સિવાય કોઈ પણ રાજકીય પાર્ટી દમણ હોય કે દીવ હોય પ્રજાના લાભકારી માટે કાર્ય કર્યું નથી. ચલો ઠીક છે, આ અંગે પ્રજાએ જ વિચારવું રહ્યું અને હવે એવી પાર્ટી યા તો એવા નેતાને ચૂંટાઈ લાવવાની જરૂરત છે જે પોતાનું નહીં વિચારે પરંતુ લોકોનું વિચારતું હોય અને લોકો માટે કાર્ય કરે. સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય વેક્ટરજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો ફેલાવો અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી, પાણીનો જમાવડો કરવો નહીં, કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાનીની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ, કોઠી, પીપ, માટલું વગેરેને દર 3 દિવસે ખાલી કરી તદ્દન સૂકું કરી નવું પાણી ભરવું. બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરો. મેડિકલ પ્રોફેશનમાં રોજગારી મેળવવાની વિપુલ તક. ફક્ત 6 મહિનાનો કોર્સ કર્યા બાદ જ
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારી, કોર્પોરેટ, ટ્રસ્ટ, ખાનગી હોસ્પિટલ અને 108 એમ્બ્યુલન્સમાં ખાતરીપૂર્વક નોકરીની તક. દમણ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રથમ ચરણમાં 2 કોર્સની શરૂઆત થઈ છે. ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ધોરણ 12 વિજ્ઞાન પાસ ન પાસ, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ ધોરણ 10-12 પાસ કે ન પાસ. દમણ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત જાણવા જેવી છે કે પ્રથમ સપ્તાહથી જ વિદ્યાર્થીઓને ઇન્જેક્શન આપવું, ડ્રીપ ચડાવી, બીપી તથા પલ્સ ચેક કરવા જેવી તમામ પ્રકારની પ્રશિક્ષણ શરૂ કરી દેવામાં આવે છે. આ સાથે ઇંગ્લિશ સ્પીકિંગ અને કમ્પ્યુટર કોર્સ પણ નિઃશુલ્ક શીખવાડવામાં આવે છે, જે બીજી કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવતું નથી. આ ઉપરાંત મોટાભાગનું પ્રશિક્ષણ સંસ્થાના ડોક્ટર દ્વારા જ આપવામાં આવે છે. ઉંમર 18 થી 45 વર્ષ, વહેલા તે પહેલાના ધોરણે એડમિશન. પ્રથમ 20 વિદ્યાર્થીઓ માટે 20% ડિસ્કાઉન્ટ. લાઈફ કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, સાર્વજનિક સ્કૂલની પાછળ, ધોબી તળાવની પાસે, ખારીવાડ, નાની દમણ. સાંભળો છો, દમણ શહેરમાં